રક્ષક જ ભક્ષક બને ત્યારે સવાલો તો ઉઠવાના જ. જેમના માથે દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી છે એ પોલીસ પોતે જ દારૂની હેરાફેરીમાં વ્યસ્ત જોવા મળી ને એમને પકડ્યા પણ પોલીસે જ. દાહોદના ચાકલિયામાં ખાખી પર લાગેલા આ ડાઘે પોલીસ તંત્રને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. જ્યાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા તો ચોંકાવનારી હકીકત સામે આવી કે દારૂની ગાડી બીજું કોઈ નહીં પણ ખુદ પોલીસ જવાન જ ચલાવી રહ્યા છે. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભૂરિયા અને પ્રકાશ હઠીલા કારમાં પાયલોટિંગ કરતા હતા અને પાછળ હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહ્યા હતા. પોલીસને જોતાં જ આ ખાખીધારી બૂટલેગરો પોતપોતાની કાર મૂકીને અંધારામાં ગાયબ થઈ ગયા. આ દરમિયાન 66,000નો દારૂ અને કાર સહિત લાખોનો મુદ્દામાલ તો પકડાયો, પણ સવાલ એ છે કે કાયદાના રક્ષકો જ દારૂ વેચવા નીકળશે તો કાયદો કોના ભરોસે? હાલ પોલીસે ત્રણેય ફરાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાએ દાહોદ જ નહીં સમગ્ર ગુજરાત પોલીસમાં ચકચાર જગાવી છે.